એકવાર એક ટાપુ ઉપર જાહેરાત થાય છે કે આ ટાપુ થોડીક જ ક્ષણોની અંદર ડૂબી જવાનો છે, એટલે જેટલા પણ વ્યક્તિઓ છે એ આ ટાપુ પર રહે છે એ બધા ટાપુ છોડીને જતા રહે. એ ટાપુ ઉપર પ્રેમ રહેતો હતો, એ ટાપુ ઉપર સુખ રહેતું હતું, દુઃખ રહેતું હતું, મિથ્યાભિમાન રહેતું હતું. આવા જુદી જુદી લાગણીઓ છે એ ટાપુ ઉપર રહેતી હતી. સૌ કોઈ વ્યક્તિઓ પોતાની નાવ લઈ અને કિનારે પહોંચવાની તૈયારીમાં હોય છે, પણ પ્રેમ પાસે કોઈ નાવ ન હતી. એ મૂંઝાય છે કે મારે કોની સાથે જવું. એ મિથ્યાભિમાનને કહે છે કે મને તારી સાથે લેતો જા, પણ મિથ્યાભિમાન એટલો અભિમાની હતો કે એ પ્રેમની વાત પણ સાંભળતો નથી. સુખને કહે છે કે મને તારી સાથે કિનારા સુધી લેતો જા ને, પણ સુખ કહે છે કે મારી પાસે એટલા બધા ધન દોલત છે કે મારી નાવડીમાં ક્યાંય જગ્યા નથી, હું તને ન લઈ જઈ શકું. દુઃખ પોતાના દુઃખમાં એટલો મગ્ન હતો કે દુઃખ તો પ્રેમની વાત પણ સાંભળતો નથી. પ્રેમ ખૂબ મૂંઝાય છે. એને એમ થાય છે કે હવે થોડાક જ ક્ષણોમાં આ ટાપુ ઉપર હું ડૂબી જઈશ અને મારું મૃત્યુ થશે. એવો એક સાદ સંભળાય છે, અને એ સાદ હોય છે કે પ્રેમ આવી જાય, મારી હોડીમાં જગ્યા ખાલી છે. પ્રેમ કશું જોતો નથી, કોણ છે એ પણ જોતો નથી, અને સીધો એ નાવની અંદર બેસી જાય છે, અને થોડીક જ ક્ષણોમાં એ નાવ કિનારા સુધી પહોંચે છે. કિનારા સુધી પહોંચે નાવ, અને પ્રેમ નીચે ઝડપથી ઉતરી જાય છે, પોતાનો જીવ બચાવે છે, અને હજુ પેલા વ્યક્તિને પૂછે કે તમે કોણ છો, ત્યાં તો પેલો વ્યક્તિ છે ને એ અલોપ થઈ જાય છે. પ્રેમ મૂંઝાય છે કે આટલી મુશ્કેલીમાં મને મદદ કરવાવાળું આ સજ્જન કોણ હતું. એવામાં એને દરિયા કિનારા ઉપર જ્ઞાન મળે છે, અને જ્ઞાનને પૂછે છે કે મને કોણે મદદ કરી હતી. અને ત્યારે જ્ઞાન કહે છે કે તને જે કિનારા સુધી લઈને આવ્યું ને એ નાવનો માલિક સમય હતો. સમય જ યોગ્ય રીતે આપણને મદદ કરતો હોય છે, પણ આ સમય નામનો જે પરદેશી છે એ આપણને સાદ પાડે ત્યારે આપણે એની સાથે જવું કે કેમ એનો નિર્ણય એ આપણે પોતે કરવાનો હોય છે. આ સૂઝ એ આપણી અંદરની હોવી જોઈએ, નહીંતર આપણે પણ પેલા ટાપુની અંદર રહી અને ડૂબી જતા હોઈએ છીએ. કહેવાનો અર્થ જીવનમાં ઘણા બધા મુકામો આવતા હોય છે. દિલીપ કુમારના જીવનમાં પણ 1944માં એમની કેરિયર શરૂ થઈ, પછી એટલી બધી નિષ્ફળ ફિલ્મો આવી, તેમ છતાં એ હાર્યા વગર, એ મૂંઝાયા વગર આગળ વધતા જ ગયા, અને પહેલી ફિલ્મ એમણે 1947માં હિટ આપી. 3-5 દાયકા સુધી આ વ્યક્તિએ સમગ્ર હિન્દી સિનેમા જગત ઉપર રાજ કર્યું છે, અને આપણને સૌને ખબર છે એમની ફિલ્મ સોદાગર. આપણને આજે પણ એ સોદાગર ફિલ્મમાં ઘણી બધી ફિલ્મો છે, પણ એક ઉંમરના પડાવ પછી પણ સોદાગર ફિલ્મમાં એમનો જે અભિનય હતો એ કદાચ આજકાલની જે નવી પેઢી છે ને એમને પણ એ દિલીપ કુમાર યાદ છે કે સોદાગરમાં દિલીપ કુમારે બહુ અદભુત એક્ટિંગ કરી હતી. આવું હવે પછીના ક્રમે આપણી વચ્ચે ફરીથી એકવાર સંજય ગોસડિયા રફીજીના કંઠે ગવાયેલું ગીત, નૌશાદજીનું સંગીત, ફિલ્મ દર્દ દિલ દિયા દર્દ લિયા, અને ગીતના શબ્દો છે કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં. कोई